અમદાવાદ ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યારથી જ 2027ની વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિઓ તૈયાર કરવામાં આવી છે। ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય કે પછી બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, દરેક લોકો હાજર રહ્યા હતા। આ મીટિંગની અંદર શું ચર્ચા થઈ છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આપણે જોયું હતું કે અત્યારે હાલ ત્રણેય પાર્ટીઓ દ્વારા ક્યાંક મહેનત 2027ને લઈને કરવામાં આવી રહી છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ અત્યારે હાલ અલગ અલગ કામોમાં જોતરાયું છે। ભારતીય જનતા પાર્ટી પણ પોતાના ગઢોને સાચવવા માટે થઈને ઘણી બધી મહેનત કરી રહી છે। ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા આજ 2027ની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વાત કરવામાં આવે આ બેઠકને લઈને તો હવે આમ આદમી પાર્ટી દ્વારા 2027 વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ ખાતે આપના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વની આગેવાનીમાં આખી આ બેઠક થઈ હતી। આપના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય સહિત તમામ 5 સહપ્રભારી બેઠકમાં હાજર રહ્યા હતા। ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા સહિતના જે નેતાઓ છે એ દરેક લોકો પણ જોવા મળ્યા હતા અને આપે 2027 વિધાનસભા ચૂંટણીની રણનીતિઓ ઘડવાની શરૂઆત કરી દીધી છે। ગોપાલ રાયનું તો એવું પણ કહેવું છે કે વિસાવદર શરૂઆત હતી, હવે લક્ષ્ય 2027માં પરિવર્તનનું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક યુદ્ધનું મેદાન બની ગઈ હતી એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। મેં આગળ પણ કહ્યું એ રીતે કે જ્યારે વિસાવદરમાં ચૂંટણીના ખાલી પડઘા વાગી રહ્યા હતા ત્યારે જ આમ આદમી પાર્ટીએ પોતાનો કેન્ડિડેટ ગોપાલ ઇટાલિયા છે એમનું નામ જાહેર કરી દીધું હતું ને ત્યારથી જ તેમના દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। ત્યારે ઘણા બધા પત્રકારોએ તેમને એવા સવાલો પૂછ્યા કે શા માટે અત્યારથી જ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, તો તેમનું એવું પણ કહેવું હતું કે ચૂંટણી ભલે ગમે ત્યારે આવે, અમે લોકો મહેનત અત્યારથી કરી રહ્યા છે અને એના જ ક્યાંક પરિણામો આપણે જોયું કે વિસાવદરની ચૂંટણીમાં જોવા મળ્યા। ગોપાલ ઇટાલિયા જીત્યા પણ ખરા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કંઈક એવા જ દ્રશ્ય જોવા મળ્યા હતા। પહેલેથી જે લોકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી ને હવે વિધાનસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે, લગભગ વર્ષ જેટલો સમય બાકી છે, એની જ પહેલા અત્યારથી જ આ તૈયારીઓ છે તે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આજે પણ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા તો એ બેઠકના દ્રશ્યો ઉપર નજર કરીએ। એટલે એક તરફ જ્યારે રાજકારણ ગરમાવું છે, બીજી બાજુ અત્યારથી જ આમ આદમી પાર્ટી દ્વારા 2027ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ક્યાંક આ દરેક વસ્તુ ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે આગામી સમયમાં વિપક્ષ તરીકે કોંગ્રેસનું ટેન્શન ચોક્કસથી વધી શકે છે, કારણ કે જે રીતે કોંગ્રેસ અત્યારે હાલ કામ કરી રહ્યું છે પણ ઘણી બધી જગ્યાએ તેમની એક્ટિવનેસ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે અને એની જ સામે આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે કેવી રીતે પોતે મજબૂત બને। આદિવાસી વિસ્તાર હોય, જે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં એ લોકો પોતાની મજબૂતાઈથી પકડ જમાવી શકે છે, એ જ દરેક જગ્યાએ પણ અત્યારે હાલ કામો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે 2027ની જે ચૂંટણી આવી રહી છે એને લઈને અત્યારથી જ જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।